ઉપવાસ કરવો જોઈએ કે નહીં? હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ઘણા લોકો સોમવાર રહેતા હશે તો ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હશે. ઉપવાસનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. આ સાથે જ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ચોમાસાની ઋતુમાં ઉપવાસ કરવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઉપવાસ કરવાથી શરીરને ફાયદા થાય છે કે નુકસાન થાય છે? અને જો તમે પણ ઉપવાસ કરો છો તો એ સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બધી જ વાત આપણે આજના વિડીયોમાં જાણશું. સામાન્ય રીતે આપણે ઉપવાસ એટલે કે ફાસ્ટિંગમાં ફળો અને ફરાળ ખાતા હોઈએ છીએ અને ઘણી વખત મજાકમાં આપણે એવી પણ વાતો કરતા હોઈએ છીએ કે સામાન્ય દરરોજના ભોજન કરતાં આપણે ઉપવાસમાં વધારે ભોજન કરી લેતા હોઈએ છીએ. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ અલગ અલગ પ્રકારના ઉપવાસ કરતા હોય છે, પરંતુ જે આજની જનરેશન છે એ ફાસ્ટિંગ કરીને પોતાને ફિટ રાખે છે. પણ પ્રશ્ન એ જ છે કે આ ઉપવાસ કરવાથી આપણા શરીર પર શું અસર થાય છે? ઘણા નિષ્ણાંતો એવું કહે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 થી 2 દિવસ ઉપવાસ કરવો જ જોઈએ. પણ આ ઉપવાસ કરતી વખતે તમારે થોડી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હવે સામાન્ય રીતે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ દરમિયાન આપણે ઘઉંનો લોટ, ચણાનો લોટ, બીજા અનાજ અને ઘણા શાકભાજી નથી ખાતા અને આ રીતે આપણે આપણા શરીરને ડિટોક્સિફાઈ કરીએ છીએ. પરંતુ આ ઉપવાસ દરમિયાન આપણે ફરાળી વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ અને તેમાં સૌથી વધારે આપણે તેલવાળી વસ્તુ ખાતા હોઈએ છીએ. તો તમારે એવું ના કરવું જોઈએ. જ્યારે પણ તમે ફાસ્ટ રાખો છો એટલે કે ઉપવાસ રાખો છો ત્યારે તમારે સૌથી વધારે ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ અને બીજા લિક્વિડ પર વધારે જોર આપવું જોઈએ. આ રીતે તમે તમારા શરીરને આરામથી ડિટોક્સિફાઈ કરી શકો છો. આ સિવાય ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરતા હોય છે તો એ લોકોએ પણ આવું ના કરવું જોઈએ, કારણ કે ઘણા નિષ્ણાંતો એવું કહે છે કે જે પાણી છે એ આપણા શરીર માટે ઘણું જરૂરી છે. પાણી જે છે આપણા શરીરમાંથી જે વેસ્ટ મટીરિયલ્સ છે તેને બહાર કાઢવામાં ઘણી મદદ કરે છે. અને જો તમે નિર્જળા ઉપવાસ કરો છો એટલે કે એ દિવસમાં તમે જરા પણ પાણી નથી પીતા તો તમારા શરીરમાં એ બધા વેસ્ટ મટીરિયલ જમા થઈ જાય છે અને તમારા શરીરમાં અનેક રોગો પણ થઈ શકે છે. આ સાથે જ ઘણા લોકો એક સમય ખાઈને એવો ઉપવાસ કરતા હોય છે તો એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે આખો દિવસ નથી જમતા અને રાત્રે તમે જમવા બેસો છો ત્યારે તમને વધારે ભૂખનો અનુભવ થતો હોય છે અને એ ચક્કરમાં તમે ઘણું વધારે ખાઈ લેતા હોવ છો. તો તમારે આવું ના કરવું જોઈએ. જ્યારે પણ તમે જમવા બેસો રાત્રે ત્યારે તમારે સબ્જી રોટી જેવી સાત્વિક ભોજન કરવું જોઈએ. આ સાથે જ ઉપવાસ કરતા સમયે તમારે એક વાત ચોક્કસથી ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે તમારા શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવું જોઈએ. અને મારા મત મુજબ જ્યારે તમને ભૂખથી નબળાઈ લાગવા લાગે ત્યારે તમે તમારો ઉપવાસ તોડી નાખવો જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ હેલ્થ ટિપ્સ માટે તમે તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવી જ ઇન્ફોર્મેશન માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.